વર્ષો જૂના હનુમાન મંદિરની પુનઃસ્થાપના કરવામાં આવી છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ માહિતી આપી છે. બાલાપુરમાં ડેમોલિશન સમયે મંદિર મળ્યું હતું. પોલીસે મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની મૂર્તિની પુનઃપ્રતિષ્ઠા કરાવી છે. અતિક્રમણના કારણે મંદિરમાં પૂજાપાઠ બંધ હતા. મંદિરમાં પૂજારી દ્વારા ફરીથી પૂજાપાઠ કરાયા. હકીકતમાં બેટ દ્વારકાના બાલાપુરમાં ચાલી રહેલ ડેમોલિશનની કામગીરી દરમિયાન બાવળના ગાઢ જંગલમાંથી એક પ્રાચીન મંદિર મળી આવ્યું, જે લગભગ 125થી 150 વર્ષ પ્રાચીન હોવાનું મનાઈ રહ્યું છે. સ્થાનિક વૃદ્ધો સાથે ચર્ચા કરતા જાણવા મળ્યું કે તે હનુમાનજીનું મંદિર છે, જે નેપાળી હનુમાનજીના નામે પ્રસિદ્ધ હતું. પરંતુ 50 વર્ષ પહેલાં આ વિસ્તારમાં અતિક્રમણ થતાં લોકોએ મંદિર જવાનું બંધ કર્યું અને મૂળ મૂર્તિની પવિત્રતા જળવાય તે માટે તેને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવી. बालापुर विस्तार में मेगा डिमोलिशन दरमियान घास वच्चे छुपायेलू एक जूनू हनुमानजीनु मंदिर पोलीसना ध्यानमा आव्युं. ध्यानमा आवता ज लोकल नागरिको जोड़े જ્યારે તપાસ કરવામાં આવ્યું ત્યારે જાણકારી પ્રાપ્ત થઈ કે 125 થી 150 વર્ષ જૂનું આ મંદિર એ અતિ પ્રાચીન હનુમાનજીનું મંદિર નેપાળી હનુમાનજીના મંદિર તરીકે ઓળખાય છે. પોલીસે વધુ જાણકારી પ્રાપ્ત કરી તો ધ્યાનમાં આવ્યું કે વર્ષો પહેલા ત્યાં જે પ્રકારે નાના મોટા અતિક્રમણ થયા તો મંદિરે અવર જવર માટેનો જે કઈ રસ્તાઓ હતા તેને બી ક્યાંક ને ક્યાંક મંદિરે આવવા જવા માટે અગવડતા પડવાની હતી. જોકે તંત્રની બુલડોઝર કાર્યવાહી દરમિયાન મંદિર સામે આવ્યું. મંદિર વિશે જાણ થતાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો અને શનિવારે હનુમાન જયંતિના દિવસે જ ધાર્મિક વિધિ વિધાન સાથે મૂળ હનુમાન પ્રતિમાની મંદિરમાં પુનઃસ્થાપના કરવામાં આવી. મંદિરના જીર્ણોદ્ધારને પગલે શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ છે. તો ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ પોલીસની ટીમને અભિનંદન આપ્યા. છેલ્લા 50 વર્ષથી આ મંદિરમાં અવર જવર ઘટતા મંદિર બંધ હાલતમાં હતું. દેવભૂમિ દ્વારકા પોલીસે, ગુજરાત પોલીસે આ મંદિરને રિસ્ટોર કરવાની જવાબદારી લીધી હતી અને આ મંદિર અતિ પ્રાચીન મંદિરને ફરી હનુમાન જયંતિના દિવસે એટલે કે ગઈકાલે દેવભૂમિ દ્વારકા પોલીસે આ મંદિરમાં પૂજા અર્ચના ફરી ચાલુ કરાવી છે. હું દેવભૂમિ દ્વારકા એસપી અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ અતિ પ્રાચીન હનુમાનજીના મંદિરનો ફરી એકવાર લાખો દર્શનાર્થીઓને લાભ મળશે.